કુંભકર્ણ જાગ્યો, ઉઠીને બેઠો તે એવો દેખાય છે જાણે સ્વયં કાળા શરીર ધારણ કરીને બેઠો હોય. કુંભકર્ણે પૂછ્યું, હે ભાઈ, કહો તો તમારા મુખ કેમ સુકાઈ રહ્યા છે? જે પ્રમાણે સીતાને હરી લાવ્યો હતો તે સઘળી કરતા અભિમાની રાવણે કહી. પછી કહ્યું, હે તાત, વાનરોએ સર્વે રાક્ષસ મારી નાખ્યા, મોટા મોટા યોદ્ધાઓનો પણ સંહાર કરી નાખ્યો. દુર્મુખ, દેવશત્રુ, દેવાંતક, મનુષ્યભક્ષક, નરાંતક, ભારે યોદ્ધા, અતિકાય અને કંપન તથા મહોદર આદિ અન્ય સર્વે રણધીર વીર રણભૂમિમાં માર્યા ગયા. પછી રાવણના વચન સાંભળીને કુંભકર્ણ વિલાપ કરીને દુઃખી થઈને બોલ્યો, અરે મૂર્ખ, જગતજનની જાનકીને હરી લાવીને હવે તું કલ્યાણ ઈચ્છે છે? હે રાક્ષસરાજ, તે ઠીક નથી કર્યું. હવે આવીને મને કેમ જગાડ્યો? હે તાત, હજી પણ અભિમાન છોડીને શ્રીરામજીને ભજો તો કલ્યાણ થશે. હે રાવણ, જેમના હનુમાન જેવા સેવક છે તે શ્રી રઘુનાથજી શું સામાન્ય મનુષ્ય છે? હાય ભાઈ, તે ખોટું કર્યું જે પહેલાં જ આવીને મને આ હાલ ન સંભળાયો. હે સ્વામી, તમે પરમ દેવનો વિરોધ કર્યો, જેના શિવ, બ્રહ્મા આદિ સેવકો છે. નારદ મુનિએ મને જે જ્ઞાન કહ્યું હતું તે હું તને કહેત, પણ હવે તો સમય જતો રહ્યો. હે ભાઈ, હવે તો અંતિમ વાર બાદ ભેળીને ભેટી લો. હું જઈને પોતાના નેત્રોને સફળ કરું, ત્રણેય તાપોને છોડાવનાર શ્યામ શરીર કમળ નેત્ર શ્રી રામચંદ્રજીના દર્શન કરું. શ્રીરામજીના રૂપ અને ગુણોનું સ્મરણ કરીને તે એક ક્ષણ માટે પ્રેમમાં મગ્ન થઈ ગયો. પછી રાવણે કરોડો ઘડા મદિરા અને અનેક પાડા મંગાવ્યા. પાડા ખાઈને અને મદિરા પીને તે વજ્રઘાત વીજળી પડવા સમાન ગરજ્યો. મદથી ચૂર રણમાં ઉત્સાહથી પૂર્ણ કુંભકર્ણ કિલ્લો છોડીને ચાલ્યો. સેના પણ સાથે ન લીધી. તેને જોઈને વિભીષણ આગળ આવ્યા અને એના ચરણોમાં નમીને પોતાનું નામ સંભળાયું. નાના ભાઈને ઉઠાવીને એને હૃદય ચાપી દીધો અને શ્રી રઘુનાથજીનો ભક્ત જાણીને તે તેના મનને પ્રિય લાગ્યો. વિભીષણે કહ્યું, હે તાત, પરમ હિતકારી સલાહ અને વિચાર કહેવાથી રાવણે મને લાત મારી. તે જ જ્ઞાનને લીધે હું શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યો આવ્યો. દિન જોઈને પ્રભુના મનને હું ઘણો જ પ્રિય લાગ્યો. કુંભકર્ણે કહ્યું, હે પુત્ર, સાંભળ. રાવણ તો કાળને વશ થઈ ગયો છે, તેના માથે મોત ભમે છે. તે શું હવે ઉત્તમ શિખામણ માની શકે છે? હે વિભીષણ, તું ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. હે તાત, તું રાક્ષસ કુળનું ભૂષણ થઈ ગયો. હે ભાઈ, તે પોતાના કુળને દેદીપ્યમાન કરી દીધું. જે શોભા અને સુખના સમુદ્ર શ્રી રામચંદ્રજીને ભજ્યા. મન, વચન અને કર્મથી કપટ છોડીને રણધીર શ્રી રામચંદ્રજીનું ભજન કરજે. હે ભાઈ, હું કાળ મૃત્યુને વશમાં થઈ ગયો છું. મને પોતાનું પારખું નથી સૂઝતું, માટે હવે તમે જાઓ. ભાઈના વચન સાંભળીને વિભીષણ પાછા ફર્યા અને ત્યાં આવ્યા જ્યાં ત્રિલોકીના ભૂષણ શ્રી રામચંદ્રજી હતા. વિભીષણે કહ્યું, હે નાથ, પર્વત સમાન વિશાળ દેહવાળો રણધીર કુંભકર્ણ આવી રહ્યો છે. વાનરોએ જ્યારે કાનોથી આટલું સાંભળ્યું ત્યારે તે બળવાન કિલકિલાટ કરીને દોડ્યા. વૃક્ષ અને પર્વત ઉખાડીને ઉંચકી લીધા અને દાંત કટકટાવીને તેની પર નાખવા લાગ્યા. રીછ વાનર એક એક વારમાં જ કરોડો પર્વતોના શિખરોથી તેના પર પ્રહાર કરે છે, પરંતુ એનાથી ન તો એનું મન વાળ્યું વિચલિત થયું અને ન શરીર જ ટાળે ટળ્યું. જેમ આંકડાના ફળોના પ્રહારથી હાથી પર કંઈ પણ અસર થતી નથી. પછી હનુમાનજી તેને એક મુક્કો માર્યો, જેથી તે વ્યાકુળ થઈને પૃથ્વી પર ઢળી પડ્યો અને માથું પીટવા લાગ્યો. પછી તે ઊભા થઈને હનુમાનજીને માર્યા. તેઓ ચક્કર ખાઈને તુરંત જ પૃથ્વી પર પડી ગયા. પછી તેમણે નલ, નીલને પૃથ્વી પર પછાડી દીધા અને બીજા યોદ્ધાઓને પણ જ્યાં ત્યાં પછાડીને નાખી દીધા. વાનર સેના નાસવા લાગી. સર્વે અત્યંત ભયભીત થઈ ગયા. કોઈ સામે નથી આવતું. સુગ્રીવ અને અંગદ આદિ વાનરોને મૂર્છિત કરીને પછી તે અપરિમિત બળની સીમા કુંભકર્ણ વાનરરાજ સુગ્રીવને બગલમાં દબાવીને ચાલ્યો. શિવજી કહે છે કે, હે ઉમા, શ્રી રઘુનાથજી એવી જ નરલીલા કરી રહ્યા છે જેમ ગરુડજી સર્પોના સમૂહમાં ભળીને રમતો હોય. જે ભ્રમરના ઇશારા માત્રથી વિના પરિશ્રમે કાળને પણ ખાઈ જાય છે, તેને શું આવી લડાઈ શોભા આપે છે? ભગવાન આ દ્વારા જગતને પવિત્ર કરનારી તે કીર્તિ પ્રસરાવશે જેને ગાઈ ગાઈને મનુષ્ય ભવસાગરમાંથી તરી જશે. મૂર્છા જતી રહી ત્યારે મારુતિનંદન હનુમાનજી જાગ્યા અને પછી તેઓ સુગ્રીવને શોધવા લાગ્યા. સુગ્રીવની મૂર્છા દૂર થઈ ત્યારે તે મળદા સમાન થઈને ખસકી ગયા. બગલમાંથી નીચે પડી ગયા. કુંભકર્ણે તેમને મૃત જાણ્યા. તેમણે કુંભકર્ણના નાક, કાન દાંતેથી કરડી લીધા અને પછી ગર્જીને આકાશની બાજુ ચાલ્યા. ત્યારે કુંભકર્ણે જાણ્યું
કુંભકર્ણે સુગ્રીવનો પગ પકડીને તેમને પૃથ્વી પર પછાડી દીધા. પછી સુગ્રીવે ઘણી સ્ફૂર્તિથી ઉઠીને તેને માર્યું અને પછી બળવાન સુગ્રીવ પ્રભુની પાસે આવ્યા અને કહ્યું, કૃપાનિધાન પ્રભુનો જય હો, જય હો, જય હો. કાન નાક કપાયા એવું મનમાં જાણીને ઘણી ગ્લાનિ થઈ અને તે કુંભકર્ણ ક્રોધ કરીને પાછો આવ્યો. એક તો તે સ્વાભાવિક રૂપે જ ભયંકર હતો અને પાછો નાક કાન વિનાનો થવાથી અધિક ભયાનક થઈ ગયો. તેને જોતાં જ વાનરોની સેનામાં ભય ઉત્પન્ન થઈ ગયો. રઘુવંશમણીનો જય હો, જય હો એવો પોકાર કરીને વાનર હુહ કરીને દોડ્યા અને સર્વે એકી સાથે તેના પર પર્વત અને વૃક્ષોના સમૂહ ફેંક્યા. રણના ઉત્સાહમાં કુંભકર્ણ વિપરીત થઈને તેમની સામે એમ ચાલ્યો જાણે ક્રોધિત થઈને કાળ આવી રહ્યો હોય. તે કરોડ વાનરોને એકી સાથે પકડીને ખાવા લાગ્યો. તે એના મુખમાં એ રીતે પેસવા લાગ્યા જાણે પર્વતની ગુફામાં તીડ સમાઈ રહ્યા હોય. કરોડો વાનરોને પકડીને તેણે શરીરથી મસળી નાખ્યા. કરોડોને હાથેથી મર્દન કરી પૃથ્વીની ધૂળમાં મેળવી દીધા. પેટમાં ગયેલા રીંછ અને વાનરોની પંક્તિ ને પંક્તિ તેના મુખ નાક કાનના માર્ગેથી નીકળીને ભાગી રહી છે. રણના મદમાં ઉન્મત્ત રાક્ષસ કુંભકર્ણ એ પ્રમાણે ગર્વિત થયો જાણે વિધાતાએ તેને સમસ્ત વિશ્વ અર્પણ કરી દીધું હોય અને તે તેને કોળિયો કરી જ જશે. સર્વે યોદ્ધા નાસી ગયા. તે પાછા વાળવા છતાંય વળતા નથી. આંખોથી તેમને કંઈ સૂઝતું નથી. એ પોકારવાથી સાંભળતા નથી. કુંભકર્ણે વાનર સેનાને રમણ ભમણ કરી દીધી. આ સાંભળીને રાક્ષસ સેના પણ દોડી. શ્રી રઘુનાથજીએ જોયું કે પોતાની સેના વ્યાકુળ છે અને શત્રુની અનેક પ્રકારની સેના આવી ગઈ છે. ત્યારે કમળનયન શ્રી રામચંદ્રજી બોલ્યા, હે સુગ્રીવ, હે વિભીષણ અને હે લક્ષ્મણ, સાંભળો, તમે સેનાને સંભાળજો. હું આ દુષ્ટના બળ અને સેનાને જોઉં છું. હાથમાં સાડંગ ધનુષ અને કમરમાં ભાતો સજીને શ્રી રઘુનાથજી શત્રુ સેનાનું દમન કરવા ચાલ્યા. પ્રભુએ પહેલાં તો ધનુષનો ટંકાર કર્યો જેનાથી ભયાનક નાદ સાંભળતા જ શત્રુદળ બહેરું થઈ ગયું. પછી સત્ય પ્રતિજ્ઞ શ્રી રામચંદ્રજીએ 1,00,000 બાણ છોડ્યા. એ એવા ચાલ્યા જાણે પાંખોવાળા કાળ સર્પ ચાલ્યા હોય. આમ તેમ ઘણા જ બાણ ચાલ્યા જેનાથી ભયંકર રાક્ષસ યોદ્ધા કપાવા લાગ્યા. તેમના ચરણ, છાતી, માથું અને ભુજદંડ કપાઈ રહ્યા છે. ઘણા જ વીરોના 100 ટુકડા થઈ જાય છે. ઘાયલ ચક્કર ખાઈને પૃથ્વી પર ઢળી રહ્યા છે. ઉત્તમ યોદ્ધા પાછા સંભાળીને ઉઠે છે અને લડે છે. બાણ વાગતા જ તેઓ મેઘની જેમ ગરજે છે. ઘણા જ તો કઠિન બાણોને જોઈને જ નાસી જાય છે. મૂંડ વિનાના પ્રચંડ રૂંડ ધડ દોડી રહ્યા છે અને પકડો, પકડો, મારો, મારોના નાદ કરતા ચીસો પાડી રહ્યા છે. પ્રભુના બાણોએ ક્ષણ માત્રમાં ભયાનક રાક્ષસોને કાપી નાખ્યા. પછી તે સર્વે બાણ પાછા ફરીને શ્રી રઘુનાથજીના ભાથામાં પેસી ગયા. કુંભકર્ણે મનમાં વિચારી જોયું કે શ્રી રામચંદ્રએ ક્ષણ માત્રમાં રાક્ષસી સેનાનો સંહાર કરી નાખ્યો. ત્યારે તે મહાબલી વીર અત્યંત ક્રોધિત થયો અને તેણે ગંભીર સિંહ નાદ કર્યો. તે ક્રોધ કરીને પર્વત ઉખાડી લે છે અને જ્યાં ભારે વાનર યોદ્ધા હોય છે ત્યાં ફેંકી દે છે. મોટા મોટા પર્વતોને આવતા જોઈને પ્રભુએ તેમને બાણોથી કાપીને ધૂળ સમાન ચૂર કરી નાખ્યા. પછી શ્રી રઘુનાથજીએ ક્રોધ કરીને ધનુષને તાણીને ઘણા જ અત્યંત ભયાનક બાણ છોડ્યા. તે બાણ કુંભકર્ણના શરીરમાં પેસીને પાછળથી એ પ્રમાણે આરપાર નીકળી જાય છે કે તેમને ખબર જ પડતી નથી. જાણે વીજળીઓ વાદળામાં સમાઈ જાય છે. તેના કાળા શરીરમાંથી વહેતું રુધિર એવી શોભા આપે છે જાણે કાજળના પર્વતમાંથી ગેરુના ઝરણા વહી રહ્યા હોય. તેને વ્યાકુળ જોઈને રીંછ વાનર દોડ્યા. તે જેવા નજીક આવ્યા કે તરત જ તે હસ્યો અને ઘોર નાદ કરીને ગરજ્યો તથા કરોડ વાનરોને પકડીને તે ગજરાજની જેમ તેમને પૃથ્વી પર પછાડવા લાગ્યો અને રાવણને આણ વર્તાવા લાગ્યો. આ જોઈને રીંછ વાનરોના ટોળા એવા ભાગ્યા જાણે દીપડાને જોઈને ઘેટાના ટોળા. શિવજી કહે છે કે હે ભવાની, વાનર રીંછ વ્યાકુળ થઈને આર્તવાણીથી પોકારતા નાસવા માંડ્યા. તેઓ કહેવા લાગ્યા, આ રાક્ષસ દુર્ભિક્ષ દુકાળ સમાન છે જે હવે વાનર કુળ રૂપી દેશમાં પડવા ઈચ્છે છે. હે કૃપા રૂપી જળને ધારણ કરનારા મેઘરૂપી શ્રીરામ, હે ખરના શત્રુ, હે શરણાગતના દુઃખ હરનારા, રક્ષા કરો, રક્ષા કરો. કરુણા ભર્યા વચન સાંભળતા જ ભગવાન ધનુષ બાણ સજાવીને ચાલ્યા.
મહાબળશાળી શ્રી રામચંદ્રજીએ સેનાને પોતાની પાછળ કરી દીધી તેઓ એકલા જ ક્રોધપૂર્વક ચાલ્યા આગળ વધ્યા. તેમણે ધનુષ ખેંચીને 100 બાણનું સંધાન કર્યું. બાણ છૂટ્યા અને તેના શરીરમાં સમાઈ ગયા. બાણો વાગતા તે ક્રોધે ભરાઈને દોડ્યો. તેના દોડવાથી પર્વત ડગમગવા લાગ્યા, પૃથ્વી હલવા લાગી. તેણે એક પર્વત ઉખાડી લીધો. શ્રી રઘુકુલ તિલક શ્રી રામચંદ્રજીએ તેની તે ભુજા જ કાપી નાખી. પછી ડાબા હાથમાં પર્વત લઈને દોડ્યો. પ્રભુએ તેની તે ભુજા પણ કાપીને પૃથ્વી પર પાડી નાખી. ભુજાઓ કપાઈ જવાથી તે દુષ્ટ એવી શોભા પામવા લાગ્યો જેમ પાંખ વિનાનો મંદરાચળ પર્વત હોય. તેણે ઉગ્ર દ્રષ્ટિથી પ્રભુને જોયા, જાણે ત્રણેય લોકને ગળી જવા માંગતો હોય. તે ઘણા જોરથી ચીત્કાર કરીને મોં ફાડીને દોડ્યો. આકાશમાં સિદ્ધો અને દેવતાઓ ડરીને હા હા હાય આ પ્રમાણે પોકારવા લાગ્યા. કરુણા નિધાન ભગવાને દેવતાઓને ભયભીત જાણ્યા ત્યારે તેમણે ધનુષને કાન સુધી તાણીને રાક્ષસના મુખને બાણોના સમૂહથી ભરી દીધું. તોય તે મહાબલી પૃથ્વી પર ન પડ્યો. મુખમાં બાણ ભરેલા તે પ્રભુની સામે દોડ્યો. જાણે કાળરૂપી સજીવ ભાતો જ આવી રહ્યો હોય ત્યારે પ્રભુએ ક્રોધ કરીને તીક્ષ્ણ બાણ લીધું અને તેના માથાને ધડથી જુદું કરી નાખ્યું. તે માથું રાવણની સામે જઈને પડ્યું. તેને જોઈને રાવણ એવો વ્યાકુળ થયો જેમ મણીના છૂટી જવાથી સર્પ. કુંભકર્ણનું પ્રચંડ ધડ દોડ્યું જેનાથી પૃથ્વી ધસી પડતી હતી. ત્યારે પ્રભુએ કાપીને એના 2 ટુકડા કરી નાખ્યા. વાનર રીછ અને નિશાચરોને પોતાની નીચે દબાવતા તે 2 ટુકડા પૃથ્વી પર એવા પડ્યા જેમ આકાશમાંથી 2 પર્વત પડ્યા હોય. તેનું તેજ પ્રભુ શ્રી રામચંદ્રજીના મુખમાં સમાઈ ગયું. આ જોઈને દેવો અને મુનિઓ સર્વેને આશ્ચર્ય થયું. દેવો નગારા વગાડતા, હરખાતા અને સ્તુતિ કરતા અનેક ફૂલો વરસાવી રહ્યા છે. સ્તુતિ કરીને સર્વે દેવો ચાલ્યા ગયા. તે વખતે દેવર્ષિ નારદ આવ્યા. આકાશમાં ઉપરથી તેમણે શ્રી હરિના સુંદર વીર રસયુક્ત ગુણ સમૂહોનું ગાન કર્યું જે પ્રભુના મનને ઘણું જ ગમ્યું. મુનિ આ કહીને ચાલ્યા ગયા કે હવે દુષ્ટ રાવણને શીઘ્ર હણો. તે વખતે શ્રી રામચંદ્રજી રણભૂમિમાં આવીને અત્યંત સુશોભિત થયા. અતુલ્ય બળવાન કૌશલપતિ શ્રી રઘુનાથજી રણભૂમિમાં શોભાયમાન છે. મુખ પર પરસેવાના ટીપા છે. કમળ સમાન નેત્રો કંઈક લાલ થઈ રહ્યા છે. શરીર પર રક્તના કણ છે. બંને હાથોથી ધનુષ બાણ ફેરવી રહ્યા છે. ચારેકો રીછ વાનર સુશોભિત છે. તુલસીદાસજી કહે છે કે પ્રભુની આ શોભાનું વર્ણન શેષજી પણ નથી કરી શકતા જેમના 1000 મુખ છે. શિવજી કહે છે કે હે ગિરિજે, કુંભકર્ણ જે નીચ રાક્ષસ અને પાપની ખાણ હતો તેને શ્રી રામચંદ્રજીએ પોતાનું પરમધામ આપી દીધું. માટે તે મનુષ્ય નિશ્ચય જ મન બુદ્ધિ છે જે શ્રી રામચંદ્રજીને નથી ભજતો. દિવસનો અંત થયે બંને સેનાઓ પાછી ફરી. આજના યુદ્ધમાં યોદ્ધાઓને ઘણો થાક લાગ્યો પણ શ્રી રામચંદ્રજીની કૃપાથી વાનર સેનાનું બળ એ પ્રકારે વધી ગયું જેમ ઘાસ પામીને અગ્નિ અધિક વધી જાય છે. ત્યાં રાક્ષસ દિવસ રાત આ પ્રમાણે ઘટતા જઈ રહ્યા છે. જે પ્રમાણે પોતાના જ મુખેથી કહેવાથી પુણ્યો ઘટી જાય છે. રાવણ ઘણો વિલાપ કરી રહ્યો છે. વારંવાર ભાઈ કુંભકર્ણનું માથું કાળજે ચાપે છે. સ્ત્રીઓ તેના ભારે તેજ અને બળના વખાણ કરીને હાથોથી છાતી કૂટી કૂટીને રોઈ રહી છે. તે સમયે મેઘનાદ આવ્યો અને તેણે અનેક કથાઓ કહીને પિતાને સમજાવ્યા અને કહ્યું કે કાલે મારો પુરુષાર્થ જોજો. અત્યારે હું શું મોટાઈ કરું હે તાત. હું પોતાના ઈષ્ટદેવથી જે બળ અને રથ પામ્યો હતો તે બળ અને રથ હજુ સુધી મેં આપને દેખાડ્યા ન હતા.